પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચાના 9મા સંસ્કરણની બીજી કડીમાં પરીક્ષા અને રમત વચ્ચે સંકલન કરવા આપી શીખ. વિદ્યાર્થીઓ સાથે 2047માં વિકસિત ભારત બનાવવાના લક્ષ્ય પર કરી ચર્ચા. એઆઈના સદુપયોગ પર મુખ્ય ભાર. પ્રધાનમંત્રીએ ગુજરાતના દેવમોગરા ખાતે વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ. આદિવાસીઓની કળા વારલી ચિત્રોથી સુશોભિત કોટી પહેરી. પ્રધાનમંત્રીએ કહ્યું, ખેલશે તો ખીલશે વિદ્યાર્થી. પરીક્ષામાં તણાવથી મુક્ત થવા માટે પૂરતી ઊંઘની આપી સલાહ. ગુજરાતમાં ડિજિટલ કનેક્ટિવિટી મિશન અને સ્ટ્રેટેજિક ઇનિશિયેટિવ્સને સંગીન કરવાની મળશે નવી દિશા. ગાંધીનગરમાં એલન મસ્કની કંપની સ્ટારલિંક અને ગુજરાત સરકાર વચ્ચે LOI સંપન્ન. સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા DYCM હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદમાં ATS ઓફિસનું ખાતમુહૂર્ત. બોડકદેવ અર્બન પોલીસ સ્ટેશન સાથે અમરાઈવાડી અને કાગડાપીઠ ખાતે પોલીસ સ્ટાફ ક્વાર્ટર્સ અને ડોગ કેનાલનું ખાતમુહૂર્ત. વિપક્ષના હંગામાને કારણે લોકસભાની કાર્યવાહી આવતીકાલ સવારે 11 વાગ્યા સુધી સ્થગિત. હંગામાથી નારાજ સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષને આપી સલાહ. કહ્યું, ગૃહ અવરોધ અને સૂત્રોચ્ચાર માટે નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સેશલ્સના રાષ્ટ્રપતિ વચ્ચે યોજાઈ પ્રતિનિધિ મંડળ સ્તરની બેઠક. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર થઈ ચર્ચા. સેશલ્સના રાષ્ટ્રપતિએ ભારત તરફથી મળેલ મજબૂત સહયોગ બદલ પ્રધાનમંત્રી મોદીનો માન્યો આભાર. છત્તીસગઢમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બસ્તર પાંડુમ મહોત્સવના સમાપન સમારોહમાં આપી હાજરી. કહ્યું, જે બસ્તરમાં બંદૂકની ગોળીઓ ચાલતી હતી તે બસ્તરમાં આજે સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે. T20 વર્લ્ડ કપમાં આજે 3 મેચ. સ્કોટલેન્ડનો ઇટલી સામે 73 રનથી વિજય, જ્યાં બીજી મેચમાં ઝિમ્બાબ્વેએ ઓમાનને 8 વિકેટથી હરાવ્યું. ત્રીજી મેચમાં કેનેડાએ સાઉથ આફ્રિકા સામે ટોસ જીતીને બોલિંગ કરી પસંદ.